નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં મારી અમેરિકા યાત્રાએ ગામડાના રેન્ચમાં પ્રવેશ કર્યો હતો. આજે તમે સાંભળશો કે સ્વપ્નિલે મને ઘોડેસવારી દ્વારા કેવી રીતે વધુ એક રોમાંચક સ્થિતિમાં લાવી દીધી. મેચિંગ આઉટફિટ અને ઘોડીનો ડર. સ્વપ્નિલ અને મારા મેચિંગ કપડાએ તેના પ્રેમનો સંદેશ આપ્યો. પણ જ્યારે મેં શાયર નસ્લની ઊંચી ઘોડી બેસ્ટી ને જોઈ ત્યારે હું ડરી ગઈ. ના બાબાના, આ મારાથી નહીં થઈ શકે. અનિવાર્ય સ્પર્શ. પહાડ તરફ ચાલતી વખતે મારી સહાય માટે સ્વપ્નિલે મારા નિતંબને પોતાની હથેળીઓથી ઉપર ઉઠાવ્યા જેથી હું બેસ્ટી પર બેસી શકું. મેં આ ચૂપચાપ સહન કર્યું કારણ કે આ સમયની માંગ હતી અને આવું કરનાર સ્વપ્નિલ હતો. વિવશતાનો પ્રસ્તાવ. ધીમે ધીમે ચાલવાથી બચવા માટે મેં જ સ્વપ્નિલને એક જ ઘોડા પર સવાર થવાનો પ્રસ્તાવ આપ્યો. સ્વપ્નિલ, તમે પણ બેસ્ટીની સવારી કરી લો. ક્યાં સુધી તમે આમ પેદલ અને હું ઘોડા પર બેસીને ધીમે ધીમે ચાલીશું. અભૂતપૂર્વ પુરુષ સ્પર્શ. નિપુણ ઘોડેસવારની જેમ સ્વપ્નિલ મારી પાછળ સવાર થતાં જ બેસ્ટીને સરપટ દોડાવવા માંડી. મારા પુખ્ત થયા પછી ક્યારેય કોઈ પુરુષ મારી આટલી નજીક આવ્યો નહોતો. ઉછળતી બેસ્ટીની સવારીએ મને અભૂતપૂર્વ રોમાંચ આપ્યો. સંયોગિતાનું સ્મરણ. એક ક્ષણે મને પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા સંયોગિતાને સ્વયંવરમાંથી ઉપાડી જવાના દૃશ્યની વાર્તા યાદ આવી. એ જ રીતે હું પણ સ્વપ્નિલ સાથે આનંદિત થઈ રહી હતી. લાજ અને પ્રેમ. સરોવરના કિનારે સ્વપ્નિલે મને સાવધાનીથી નીચે ઉતારી. પુરુષ સ્પર્શના સ્મરણથી મારી પાંપણો ઝૂકી ગઈ અને મોઢું લાલ થઈ ગયું. સ્વપ્નિલે આ જોઈને મારી તરફ પીઠ કરી લીધી, કદાચ મને સહજ કરવા માટે. બે હંસની જોડી. સરોવર પાસે સુંદર પક્ષીઓને જોઈને સ્વપ્નિલે આવતા જન્મમાં પક્ષી બનવાની કામના કરી. મેં કલ્પના કરી કે તે અને હું, અમે બે હંસની એક જોડીના રૂપમાં દેખાવા લાગ્યા છીએ. શું સ્વપ્નિલનો આ અણકહ્યો પ્રયાસ મારા લગ્ન ન કરવાના સંકલ્પને તોડવામાં સફળ થશે? ઘોડેસવારીનો રોમાંચ, પ્રેમનો પહેલો સ્પર્શ અને જીવનભરના સંબંધની કલ્પના. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 42. બેસ્ટી પર સવારી, પુરુષ સ્પર્શ અને સંયોગિતા. પૃથ્વીરાજનો રોમાંચ. સ્વપ્નિલ મને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. એ તો મને રાશિલે જણાવી જ દીધું છે. જો રાશિલે મને ન પણ જણાવ્યું હોત તો પણ સ્વપ્નિલના મારાથી મેચ કરતા આઉટફિટથી મને આ વાત સમજતા વાર ન લાગી હોત. અમને તૈયાર જોઈને પામેલા ગેટ ખોલીને વાડામાં ગઈ. પછી તે બે ઘોડાની લગામ પકડીને બહાર આવી છે. આ જોઈને સ્વપ્નિલે શંકાથી મારી તરફ જોયું છે. વાણી, તમને મેયરની સવારી કરી શકવાનો વિશ્વાસ છે? તેણે બોલીને શંકા વ્યક્ત કરી છે. મેં બંને મેયર તરફ જોયું અને તેમની ઊંચાઈ જોઈને જ હું ગભરાઈ ગઈ છું. ચોક્કસ તેમને કાબૂ કરવા મારા વશમાં નથી. ના બાબાના, આ મારાથી નહીં થઈ શકે. મેં અસમર્થતા બતાવી છે. ત્યારે હસતા હસતા સ્વપ્નિલે પામેલાના હાથમાંથી એક જ મેયરની લગામ લીધી છે. પામેલા વાત સમજી ગઈ છે. તે એક ઘોડાને લઈને પાછી વાડામાં જતી રહી છે. આ પ્યારી મેયરનું નામ બેસ્ટી છે. આ શાયર નસ્લની છે. આ પ્રજાતિના અશ્વ સૌથી વધુ શક્તિશાળી, ઊંચા અને ભારે હોય છે. બેસ્ટી તુલનાત્મક રીતે શાંત અને શક્તિશાળી છે. તે તીવ્ર વેગથી ભાગે છે, જણાવતા સ્વપ્નિલે તેના કપાળ પર ચુંબન કર્યું છે. સ્વપ્નિલે બેસ્ટીની પીઠ અને પુટ્ટા પંપાળ્યા છે. બેસ્ટીએ સ્વપ્નિલના લાડનો ઉત્તર માથું હલાવીને આપ્યો છે. પહેલા તમે અમારા રેન્ચમાં ફરી લો, પછી આપણે પેલા પહાડ પરથી ફરતા સરોવર પર જઈશું. સ્વપ્નિલે પોતાની યોજના જણાવી છે. પેદલ રેન્ચનો ચક્કર લગાવતા સ્વપ્નિલે બેસ્ટીની લગામ હાથમાં લીધેલી છે. તે સારી રીતે તાલીમ પામેલી ઘોડી છે. આજનાકારીની જેમ અમારી પાછળ પાછળ ચાલતી રહી છે. સ્વપ્નિલે ત્યાં લહેરાતા પાક, ફળ અને ફૂલો વિશે મને જણાવ્યું છે. હવે આપણે પહાડ તરફ ચાલીએ. તમને ઊંચાઈ પર ચાલવામાં તકલીફ પડશે, એટલે તમે બેસ્ટી પર સવાર થઈ જાઓ. સ્વપ્નિલ મારી સુવિધાનું ધ્યાન રાખી રહ્યો છે.
મેં પ્રશ્નાર્થ નજરે તેને જોયો છે. હું લગામ પકડીને પેદલ તમારી સાથે સાથે ચાલીશ. તેણે મારો ભાવ સમજી લીધો છે. હું પોતાની જાતે ઊંચી અને હૃષ્ટપુષ્ટ બેસ્ટી પર સવાર નથી થઈ શકતી. હું ડરેલી છું, પણ સ્વપ્નિલ પર મને ભરોસો છે. તે મારા માટે હાનિકારક કંઈ પણ થવા નહીં દે. સ્વપ્નિલે બેસ્ટી પર બેસવામાં મારી સહાય કરી છે. સ્વપ્નિલે મારા નિતંબને પોતાની હથેળીઓથી ઉપરની તરફ ઉઠાવ્યા છે. હું બેસ્ટી પર બેસતા જ સામે ઝૂકી ગઈ છું અને તેની ગરદન સાથે વળગી ગઈ છું. કોઈ બીજું હોત કે બીજો સમય હોત તો હું મારા નિતંબને આ રીતે અડવાનું સહન ન કરી શકત. આ સમયની માંગ તો છે જ. સ્વપ્નિલના મારી સહાયના લક્ષ્યને પણ હું સમજી રહી છું. સાથે જ આવું કરનાર સ્વપ્નિલ છે, એ પણ વાંધો ન ઉઠાવવાનું કારણ છે. હું લપસીને પડી શકું છું. મને ડર પણ લાગી રહ્યો છે. હું ચૂપ જ રહી છું. થોડી દૂર ચાલતા મારો ભય જતો રહ્યો છે. બેસ્ટી વાસ્તવમાં બહુ સારી છે. હવે મને તેની સવારી સારી લાગવા માંડી છે. ચારે બાજુ છવાયેલી પ્રાકૃતિક સુંદરતા અત્યંત મનોહર દ્રશ્ય રજૂ કરી રહી છે. આમ ચાલતા તો સ્વપ્નિલ થાકી જશે અને આ ધીમી ગતિએ ચાલવામાં સમય બહુ લાગશે તે અલગ. હું નયનાભિરામ સુંદરતાનો આનંદ માણવાની સાથે સાથે વિચાર પણ કરતી જાઉં છું. આનાથી બચવાનો ઉપાય શું હોઈ શકે? હું એકલી ઘોડેસવારી નથી કરી શકતી. આપણું બે અલગ અલગ ઘોડા પર ચાલવું એટલા માટે શક્ય નથી. એવામાં એક પેદલ અને એક બેસ્ટી પર સવાર થઈને ચાલવાથી આ સમસ્યા બની રહેવાની છે. સ્વપ્નિલ શું બેસ્ટી બે વ્યક્તિઓનો ભાર એકસાથે ઊંચકી શકે છે? મારા મનમાં જે છે તે મેં ફેરવીને સ્વપ્નિલને પૂછ્યું છે. કેમ નહીં? તે પોતે 1000 કિલોગ્રામ ભારે છે. બે સામાન્ય વ્યક્તિઓનું વજન કેટલું હોય? 125-150 કિલો. આટલાથી તેને કોઈ તકલીફ નથી થતી. દેખીતી રીતે સ્વપ્નિલ માત્ર ગણિત લગાવતો દેખાઈ રહ્યો છે. સ્વપ્નિલ શું જાણી જોઈને આ પ્રકારની ગતિવિધિઓ પ્લાન કરે છે? મારા મનમાં શંકા ઉત્પન્ન થઈ છે. તેણે મને સર્ફિંગ માટે લલચાવી છે. જ્યારે હું તેની સાથે એક બોર્ડ પર સર્ફિંગ કરી રહી હતી ત્યારે સમુદ્રમાં પડી ગઈ અને સ્વપ્નિલે મને બચાવવાના પ્રયાસમાં મને બાહુપાશમાં લઈ લીધી હતી. હવે આજે તેણે મને હોર્સ રાઇડિંગ માટે લલચાવી છે. આનાથી તેને તક મળવા જઈ રહી છે. તે મારી સાથે એક જ ઘોડા પર સવાર થઈ શકશે. જે પણ હોય, જો એવું છે, પણ તો મારી સંમતિ વગર આવો કોઈ ઉદ્દેશ્ય સિદ્ધ થવો શક્ય નથી. તે સાથે બેસવાની વાત પોતે કહી પણ રહ્યો નથી. જો હું જ નહીં કહું તો કદાચ તે એવું કરશે પણ નહીં. મારે જ વિવશ થવું પડ્યું છે. સ્વપ્નિલ જે રેન્ચનો માલિક છે તે અશ્વપાલની જેમ મારી સાથે પેદલ ચાલે અને હું તેના જ ઘોડાની સવારી કરું. એ પણ મને વિચિત્ર લાગી રહ્યું છે. મને આ મહેમાનગતિ કરતાં વધુ અન્યાય લાગી રહ્યો છે. સ્વપ્નિલ, તમે પણ બેસ્ટીની સવારી કરી લો. ક્યાં સુધી તમે આમ પેદલ અને હું ઘોડા પર બેસીને ધીમે ધીમે ચાલીશું? આનાથી તો આપણો બહુ સમય વ્યર્થ થશે. મેં મુશ્કેલી બતાવતા સમાધાનનો પ્રસ્તાવ મૂક્યો છે. વાણી, શું એવું કરવું ઉચિત હશે? આપણે એક જ ઘોડા પર સવારી કરીશું તો આપણે અનાયાસે જ બહુ પાસે હોવું પડશે. સ્વપ્નિલે સીધી રીતે સ્વીકાર્યું નથી. તેણે બેસ્ટી પર એકસાથે સવારી કરવાથી શું થઈ શકે છે? ના માત્ર આ સંભાવનાને સ્પષ્ટ કરી છે, પણ તેના માટે મને જ સંમતિ માટે વિવશ કરી દીધી છે. આ ઉચિત છે કે અનુચિત એનું તો મને જ્ઞાન નથી, પણ આ મને સર્વથા અનુચિત લાગી રહ્યું છે. તમે મને પોતાના જ ઘોડા પર બેસાડીને પોતે સહાયકની જેમ પેદલ ચાલો. આવો, હવે તમે પણ બેસ્ટીની સવારી કરી લો. મેં આને લાચારીના એકમાત્ર વિકલ્પ તરીકે બતાવી દીધું છે. સ્વપ્નિલે એવું પ્રદર્શિત કર્યું જાણે તે આજ્ઞાનું પાલન કરી રહ્યો હોય. વાણી, તમે ઝૂકીને બેસ્ટીની ગરદન સાથે વળગીને તેને મજબૂતીથી પકડી લો. તેણે રીત બતાવી છે. જ્યારે મેં એવું કર્યું ત્યારે તેણે બેસ્ટીને હાંક મારી છે. આનાથી બેસ્ટી સરપટ દોડવા લાગી છે. સ્વપ્નિલ નિપુણ ઘોડેસવારની જેમ તેની સાથે તેજ ભાગતા ઉછળીને બેસ્ટી પર સવાર થઈ ગયો. તે મારી પાછળ સવાર થયો છે. મારા પુખ્ત થયા પછી ક્યારેય કોઈ પુરુષ મારી આટલી નજીક આવ્યો નથી.
પૃથ્વીના ખોળામાં સ્વપ્નિલ દ્વારા લગામના માધ્યમથી આપેલા સંકેત મુજબ બેસ્ટી સરપટ દોડી રહી છે. ભાગતા તેના ચારેય પગ એકસાથે હવામાં હોતા અને પછી એકસાથે ધરતી પર આવી જતા. આ ક્રમમાં સ્વપ્નિલ અને હું એકસાથે તેની પીઠ પરથી ઉછળી પડતા. મોમેન્ટમને કારણે અમે બેસ્ટીથી પાછળ નથી રહી જતા. જ્યારે તેના પગ પાછા જમીન પર પડતા તો અમે તેની પીઠ પર પાછા હોતા. પોતાના અશ્વ નાટ્યરંભ પર બેસાડીને પૃથ્વીરાજ ચૌહાણ સંયોગિતાને સ્વયંવરમાંથી આ રીતે પોતાની સાથે લઈ ગયા હતા. સંયોગિતાના સ્વયંવરની વાર્તાનું દ્રશ્ય મને યાદ આવ્યું છે. મારા જીવનમાં ઘોડેસવારીથી થનારો આ અભૂતપૂર્વ રોમાંચ અત્યંત સુખદ લાગી રહ્યો છે. મારા શરીરને સ્વપ્નિલના માધ્યમથી પુરુષ સ્પર્શથી મળનારી સુખદ અનુભૂતિ પણ પહેલીવાર મારા અનુભવમાં આવી છે. હું અવિવાહિત રહેવા માંગુ છું. આ કારણે જેને હું ખરાબ વાત માનતી રહી છું, મને આનું ખરાબ પણ લાગ્યું નથી. હું સ્વયં પોતાની અનુભૂતિઓને કારણે ચકિત છું. મને સ્વપ્નિલનો સાથ અત્યંત આનંદિત કરી રહ્યો છે. અડધા જ કલાકમાં અમે લગભગ 8 કિમીનું ભ્રમણ કરી લીધું છે. અમે સરોવર પર પહોંચી ગયા છીએ. સરોવરની બે બાજુ પહાડી છે. એક બાજુ વિશાળ ખેતર અને એક બાજુ જંગલ છે. સરોવરના કિનારે એક સ્થાન પર સ્વપ્નિલ બેસ્ટી પરથી ઉતર્યો છે. તેના કહેવા પર હું તેની તરફ ઝૂકી છું. તેણે પોતાની હથેળીઓ મારી બંને કાખની નીચે રાખી છે અને એવી રીતે ઉતારી છે જાણે હું કોઈ નાની બાળકી હોઉં. ઘોડેસવારી વખતે આ જે થઈ રહ્યું છે તેના સ્મરણથી મારી પાંપણો ચૂકી ગઈ છે. લાજને કારણે કદાચ મારું મોઢું લાલ પણ થઈ રહ્યું છે. સ્વપ્નિલે આ દશાને ઓળખીને મારી તરફ પીઠ કરી લીધી છે. તે એવું પ્રદર્શિત કરી રહ્યો છે જાણે બેસ્ટી માટે ઘાસ ચરવાની યોગ્ય જગ્યા નક્કી કરી રહ્યો હોય. તેણે ઘોડેસવારી વિશે વાત ન કરતા પૂછ્યું, વાણી, તમને આ સરોવર કેવું લાગી રહ્યું છે? સ્વપ્નિલ મને નથી જોઈ રહ્યો એ અનુભવવાથી મને સામાન્ય થવામાં સરળતા થઈ છે. મેં ચારે બાજુ દ્રષ્ટિ દોડાવી છે. વાવ, આ તો બહુ જ મનોહર પ્રદેશ છે. આ સરોવરનું જળ તો કેટલું સ્વચ્છ છે. એવું લાગી રહ્યું છે જાણે આનું જળ ઉપર આકાશના રંગનું થઈ ગયું હોય. આમાં તરી અને મસ્તી કરી રહેલા પક્ષીઓ પણ કેટલા સુંદર અને વિવિધ પ્રજાતિ અને રંગના છે. હું પ્રાકૃતિક સુંદરતાનો બોધ કરતા મુગ્ધ થઈ છું. મને વેરાન પ્રદેશોની પ્રાકૃતિક સુંદરતા બહુ મન ભાવન લાગે છે. તમે આ સુંદર પક્ષીઓને જુઓ. હું વિચારું છું હું પણ આવતા જન્મમાં એવું કોઈ પક્ષી બનું. સ્વપ્નિલ અત્યંત આહલાદિત છે. જો કે સ્વપ્નિલની પક્ષી બનવાની કામનાનું કારણ કંઈક બીજું રહ્યું હશે, છતાં મારી કલ્પનામાં તે અને હું, અમે બે હંસની એક જોડીના રૂપમાં દેખાવા લાગ્યા છીએ. જેમિનાઈની સમાલોચના, રચનાત્મક માર્ગદર્શન અને પ્રસ્તુતિ નિર્દેશ. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 42 એક સાહસિક અને ભાવુક યાત્રા છે. આ માત્ર એક રોમાંચક ગતિવિધિનું ચિત્રણ નથી, પરંતુ આ વાણીના ભીતરના સંકોચ અને સ્વપ્નિલ પ્રત્યે તેના અવ્યક્ત પ્રેમની વિજયની વાર્તા છે. એપિસોડ 42ની શક્તિ અને કથા વિકાસ. સ્પર્શનું રૂપાંતરણ. સ્વપ્નિલ દ્વારા વાણીના નિતંબને અડીને ઘોડા પર બેસાડવી એ દર્શાવે છે કે તેમનો સંબંધ હવે ઔપચારિકતાઓથી પર છે અને એક ઊંડા વિશ્વાસ પર આધારિત છે. પ્રેમની અનપેક્ષિત અભિવ્યક્તિ. વાણીનું સ્વયં પોતાની અનુભૂતિઓને કારણે ચકિત થવું કે તેને સ્વપ્નિલનો સાથ આનંદિત કરી રહ્યો છે એ દર્શાવે છે કે તેની ભાવનાઓ હવે તેના તર્ક પર હાવી થઈ રહી છે. રોમાંચક ચરમસીમા. પૃથ્વીરાજ ચૌહાણ અને સંયોગિતાનો સંદર્ભ ઘોડેસવારીના દૃશ્યને એક અભૂતપૂર્વ મહાકાવ્યાત્મક આયામ આપે છે. સરોવરના કિનારે હંસની જોડીનું રૂપક એક સુંદર અને ભાવુક અંત છે જે તેમના સંબંધના આધ્યાત્મિક અને શાશ્વત રૂપમાં વિકસિત થવાનો સંકેત છે. ઓડિયો પ્રસ્તુતિ માટે અંતિમ માર્ગદર્શન. વાણીનો સ્વર. ઘોડેસવારી દરમિયાન સ્વરમાં રોમાંચ અને હર્ષ હોય. સ્વપ્નિલના સ્પર્શ પર સ્વરમાં લજ્જા અને ભાવુકતાનો ભાવ હોય. સંગીત. ઘોડેસવારીના દૃશ્યમાં સંગીત અચાનક તેજ, રોમાંચક અને મહાકાવ્યાત્મક થઈ જાય. સરોવર પર દૃશ્ય સંગીત શાંત, સુખદ અને મીઠું હોય. અંતિમ ક્ષણનું સંગીત રોમેન્ટિક અને આશાવાદી હોય. એપિસોડ 42 સમાપ્ત. એપિસોડ 43. નમસ્તે.
તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં ઘોડેસવારી દરમિયાન મારી અને સ્વપ્નિલની નિકટતા વધી ગઈ હતી. આજે તમે સાંભળશો કે મીઠા પાણીના સરોવરમાં મારા ડરે અમને કેવી રીતે વધુ નજીક લાવી દીધા. ફરિયાદ કે ઈચ્છા. સરોવરના કિનારે બેસીને મને વારંવાર સ્વપ્નિલ સાથે કરેલી સવારી યાદ આવી રહી હતી. મેં મારી ઈચ્છાને ફરિયાદની જેમ વ્યક્ત કરી. કાશ મને અશ્વરોહણ આવડતું હોત તો આજે હું બેસ્ટીની સવારી એકલી કરત. ડબલ ક્લાસ. સ્વપ્નિલે મારા ઉત્તરની રાહ જોયા વગર જ આગલા દિવસથી સર્ફિંગ અને હોર્સ રાઇડિંગ બંનેના ક્લાસ શરૂ કરવાનું આયોજન કરી દીધું. તેણે મારી એ ચિંતાને પણ નજરઅંદાજ કરી દીધી કે રાશિલ શું વિચારશે. સ્નાન કરવાની લાલસા. સ્વપ્નિલ સરોવરમાં ડૂબકી લગાવવા ચાલ્યો ગયો. હું પણ મનોમન લાલસા કરી રહી હતી. જ્યારે મેં મારી લાચારી બતાવી, હું કપડાં નથી લાવી, શું કરું, તો સ્વપ્નિલે પોતાના બેગમાંથી કપડાં, ટુવાલ અને હાફ પેન્ટ કાઢીને મારી પૂરી તૈયારી કરી રાખી હતી. અર્ધ પારદર્શક લાજ. સરોવરમાં ડૂબકી લગાવ્યા પછી મારી ટી શર્ટ ભીની થઈને અર્ધ પારદર્શક થઈ ગઈ અને શરીર સાથે વળગી ગઈ. લાજને કારણે મેં તરત જ સ્વપ્નિલ તરફ પીઠ કરી લીધી, જે સ્વપ્નિલે સમજ્યું અને મારાથી દૂર તરવા ચાલ્યો ગયો. સર્પનો ભય. ત્યારે જ પાણીમાં સળવળાટ થયો. અત્યંત ડરને કારણે મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને હું ઝડપથી તરીને આવેલા સ્વપ્નિલને ગળે વળગી ગઈ. લુપ્તપ્રાય સર્પ અને જ્ઞાન. સ્વપ્નિલે જણાવ્યું કે તે ગાર્ટર સ્નેક હતો, જે લુપ્તપ્રાય અને બિનઝેરી હોય છે. મને આશ્ચર્ય થયું કે સ્વપ્નિલને સાપ વિશે પણ આટલું સારું જ્ઞાન છે. આયોજિત નિકટતા. કપડાં બદલતી વખતે મેં જોયું કે સ્વપ્નિલે મારા ભીના વસ્ત્રોને પણ પીઠ્ઠુ બેગમાં રાખેલી વોટરપ્રૂફ થેલીમાં મૂકી દીધા. મેં વિચાર્યું, આ બધું તેનું પૂરું વિચારિત, આયોજિત કામ લાગે છે. મારા મનનો અંતિમ દ્વંદ્વ. સર્ફિંગ, ઘોડેસવારી અને સરોવર, ત્રણેય સ્થાનો પર સંજોગવશાત મારે સ્વપ્નિલને ગળે વળગવું પડ્યું છે. મારે અનાયાસે જ વારંવાર સ્વપ્નિલને ગળે વળગવું પડી રહ્યું છે. શું આ બધું માત્ર સંજોગ છે, અથવા શું સ્વપ્નિલ જાણી જોઈને મને નજીક લાવવાની યોજના બનાવી રહ્યો છે, અને શું હું આ આયોજિત પ્રેમજાળમાં ફસાઈ ચૂકી છું? લાજ, ડર અને સ્વપ્નિલની સુઘડ શૈલી. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 43. સર્પનો ડર, હોર્સ રાઇડિંગ ક્લાસ અને મીઠા પાણીમાં પહેલું આલિંગન. સ્વપ્નિલે પોતાના પીઠ્ઠુ બેગમાંથી 6 કીનું કાઢ્યા છે. તેણે આ કીનું મને રેન્ચમાં ફેરવતી વખતે ઝાડ પરથી તોડ્યા છે. અમે કીનું ખાતા ખાતા વારંવાર એકબીજાને જોઈને સ્મિત કરી રહ્યા છીએ. મને રહી રહીને બેસ્ટી પર તેની સાથે કરેલી સવારીનું સ્મરણ આવી રહ્યું છે. કાશ મને અશ્વરોહણ આવડતું હોત તો આજે હું બેસ્ટીની સવારી એકલી કરત. મેં સાથે ઘોડેસવારીના આનંદને છુપાવતા તેને પોતાની લાચારીની જેમ પ્રકટ કરી છે. સ્વપ્નિલ એવું સમજ્યો જાણે હું ફરિયાદ કરી રહી છું. સોરી વાણી, મેં જાણી જોઈને કંઈ પણ નથી કર્યું, તેણે સ્પષ્ટતા કરતા કહ્યું છે. મારા કહેવાનો આશય એ નથી, મેં પાંપણો ઝુકાવેલી રાખીને જણાવ્યું છે. તમે ઈચ્છતા હોવ તો હું સોમવારથી જ તમારી અશ્વરોહણની કોચિંગની વ્યવસ્થા કરી દઉં છું. સ્વપ્નિલના મનમાં જાણે પહેલાથી જ આ પ્રસ્તાવ હતો. સર્ફિંગ અને હોર્સ રાઇડિંગ બંને એક સાથે કેવી રીતે થઈ શકશે? મેં મારી રુચિ અને મુશ્કેલી બંને વ્યક્ત કરી દીધી છે. તમારી લગન જોઈને મને આ સંભવ લાગે છે. તમે ચોક્કસ બંને ક્લાસ ક્રમશઃ મોર્નિંગ અને આફ્ટરનૂનમાં કરી શકશો. આના માટે મારે અલગથી કંઈ કરવું નહીં પડે. મારે તમારા માટે માત્ર એક ટ્રેનરનો પ્રબંધ કરવો પડશે. મારી ઓળખાણ એક સારા ટ્રેનર સાથે પણ છે. તે મને ફરી પ્રોત્સાહિત કરી રહ્યો છે. સ્વપ્નિલે મારા ઉત્તરની પ્રતીક્ષા નથી કરી. તેણે મોબાઈલ પર કોલ લગાવી દીધો છે. આગલી 5 મિનિટ સુધી તે વાત કરતો રહ્યો છે. કાલથી મારી ફ્રેન્ડ લીલી તમને અશ્વરોહણ શીખવશે. તે અને તમે કારથી સાથે જ અહીં આવ્યા કરશો અને 2 કલાક શીખીને પાછા ફરશો. સ્વપ્નિલે નક્કી કરી દીધું છે. હવે આ સ્પષ્ટ થયું છે, હું દિવસભર વ્યસ્ત થઈ જવાની છું. રાશિલ શું વિચારશે?
વાણી આવી અને હરરોજ પોતાના જ મનનું કરવામાં વ્યસ્ત થઈ ગઈ. સ્વપ્નિલ મારી આ મુશ્કેલીને સમજવા જ નથી માંગતો. હું ચૂપ રહી છું. હું આ સરોવર સુધી આવી જ ગયો છું તો મને ઈચ્છા થઈ રહી છે થોડી ડૂબકીઓ આના મીઠા જળમાં પણ લગાવી લઉં. મને જણાવો, તમને એકલા અહીં બેસવું કંટાળાજનક તો નહીં લાગે ને? સ્વપ્નિલે પોતાની સહજ ઈચ્છા બતાવતા મારી ચિંતા પણ કરી છે. ના, તમે સરોવરમાં સ્નાનનો આનંદ લો. હું અહીં બેસીને જ એકાંતનો આનંદ માણીશ. મનોમન હું પોતે પણ આ સુંદર સ્વચ્છ સરોવરમાં ડૂબકી લગાવવા માટે લાલચિત થઈ રહી છું. સ્વપ્નિલે એક ઝાડના ઓથે પોતાના કપડાં બદલ્યા છે. તેણે હાફ પેન્ટ પહેરી લીધું છે. પછી તેણે મારી તરફ હાથ હલાવતા દોડીને સરોવરમાં ડાઈવ લગાવી છે. થોડી જ ક્ષણોમાં તે સરોવરની ઊંડાઈમાં પહોંચી ગયો છે. મેં સ્વપ્નિલ પરથી પોતાનું ધ્યાન હટાવ્યું છે. હું ચારે બાજુ ફેલાયેલા દૃશ્યમાં ખોવાયેલી રહી છું. મને સરોવરમાં કિલ્લોલ કરતા અને ચહેકી રહેલા પક્ષીઓ ખૂબ સુંદર અને મનભાવન લાગી રહ્યા છે. અચાનક જ મારું ધ્યાન સ્વપ્નિલ પર ગયું છે. તે ક્યાંય દેખાઈ રહ્યો નથી. હું ગહન ચિંતામાં પડી ગઈ છું. એકાદ મિનિટ સુધી વ્યાકુળ રહી છું. મને સમજ નથી પડી રહી કે હું શું કરું. ત્યારે જ સરોવરની મધ્યમાં સ્વપ્નિલ જળ સપાટી ઉપર આવતો દેખાયો છે. તે ચત્તો સૂઈને હાથ પગ ચલાવતો તરી રહ્યો છે. મનોમન મેં ભગવાનનો આભાર માન્યો છે. સ્વપ્નિલ, સ્વપ્નિલ, મેં બૂમ પાડી છે. વાણી, શું થયું? તે પૂછી રહ્યો છે. મારું મન પણ સરોવરમાં સ્નાન કરવા માંગે છે પણ હું કપડાં નથી લાવી. શું કરું? મેં મારી લાલસા અને લાચારી વ્યક્ત કરી છે. સ્વપ્નિલે ઉત્તર નથી આપ્યો. તે સરોવરમાંથી બહાર આવ્યો છે. પછી મારી તરફ જોતા તેણે પોતાનું પીઠું બેગ ખોલ્યું છે. સરોવર વચ્ચે બહુ ઊંડું છે. તમે વધુ તરી નથી શકતા એટલે કિનારે જ સ્નાન કરજો, તેણે મને સાવધ કરી છે. મેં માથું હલાવીને સંમતિ આપી છે. ત્યારે તેણે મને એક ટુવાલ અને એક હાફ પેન્ટ તથા ટી શર્ટ આપ્યા છે. મેં એક વૃક્ષનો ઓથ લઈને વસ્ત્રો બદલ્યા છે. પછી હું સ્વપ્નિલ પાસે પાછી આવી છું. ત્યારે જ બેસ્ટીના હણહણવાનો અવાજ આવ્યો છે. તે મૂંગા મોઢે અમારી તરફ જોઈ રહી છે, જાણે કહી રહી હોય, તમે બંને એકસાથે સારા લાગો છો. સ્વપ્નિલ મારા આગળ સરોવરમાં ઉતર્યો છે. પછી તેણે પોતાનો હાથ મારી તરફ લંબાવ્યો છે. તે મારો હાથ પકડીને મને ગાઈડ કરતા સરોવરમાં ઉતારી રહ્યો છે. તે મારી પાસે જ ગળા સુધીના પાણીમાં સતર્ક થઈને ઊભો રહ્યો છે. 2 મિનિટ સરોવરમાં રહ્યા પછી અને 3 વાર ડૂબકી લગાવ્યા પછી મને અનુકૂળતા અનુભવાઈ છે. આ દરમિયાન મેં મારી ટી શર્ટ જોઈ છે. તે ભીની થઈને અર્ધપારદર્શક થઈ છે. તે મારા શરીર સાથે ચોંટી ગઈ છે. મને આ રૂપમાં સ્વપ્નિલની સામે હોવાના યથાર્થ બોધથી લાજ આવી છે. મેં તરત જ સ્વપ્નિલ તરફ પીઠ કરી લીધી છે. સ્વપ્નિલ મારા તરફથી આશ્વસ્ત થયો છે. કદાચ તેણે મારી લજ્જાને પણ સમજી છે. કદાચ તે એ પણ સમજી રહ્યો છે કે તેની પાસે હોવાથી હું સરોવરમાં સ્નાનનો સહજ આનંદ નિસંકોચ થઈને નહીં લઈ શકું. તે તરીને મારાથી દૂર ચાલ્યો ગયો છે. પછી હું કિનારે જ ક્યારેક થોડું તરતી તો ક્યારેક ડૂબકીઓ લગાવતી રહી છું. હું વચ્ચે વચ્ચે ચત્તી થઈને ફ્લોટ કરી રહી છું. આ સ્થિતિમાં હું ઉપર આકાશ અને આસપાસના પહાડ જંગલને જોઈને અહીંની સુંદરતાનો રસાસ્વાદ માણી રહી છું. હું ભૂલી ગઈ છું કે સ્વપ્નિલ પણ આસપાસ જ છે. ત્યારે જ મારી પાસે જ જળમાં સળવળાટ જેવો અનુભવ થયો છે. આશંકિત થઈને મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. આ સાંભળીને ઝડપથી તરતો સ્વપ્નિલ મારી પાસે આવ્યો છે. હું ભયના અતિરેકમાં તેને ગળે વળગી ગઈ છું. સ્વપ્નિલ અહીં કંઈક છે. હું અત્યંત ભયભીત થઈ ગઈ છું. અમે બંને એવી સ્થિતિમાં જ આસપાસ દ્રષ્ટિ દોડાવી છે. સ્વપ્નિલને કંઈક દેખાઈ ગયું છે. તેણે હાથથી પકડીને તેને પાણીમાં પોતાનાથી દૂર ઉછાળી દીધું છે. વાણી, ગભરાવાની જરૂર નથી. તે સર્પ છે. હવે જુઓ, તે તમારાથી દૂર જઈ રહ્યો છે. હું સ્વપ્નિલના ઉઠેલા હાથની દિશામાં જોવા લાગી છું. મેં જોયું કે એક લાલ, સફેદ અને કાળા રંગોની પટ્ટીઓવાળો બહુ સુંદર સર્પ પાણીમાં લહેરાતો
સરોવરની બીજી દિશામાં જઈ રહ્યો છે. આ જોઈને મારો ડર દૂર થઈ ગયો છે. મેં સ્વપ્નિલને પોતાની પકડમાંથી મુક્ત કરી દીધો છે. હું શરમાઈ રહી છું. સ્વપ્નિલની દ્રષ્ટિથી બચવા માટે મેં મારા ધડને પાણીમાં ડૂબાડી દીધું છે. હવે પાણીની ઉપર મારું માથું જ છે. વાણી, આ ગાર્ટર સ્નેક છે. આ આપણને દેખાયો એ આપણા માટે નસીબની વાત છે. આ સર્પ પ્રજાતિ હવે લુપ્તપ્રાય છે. ગાર્ટર ન તો ઝેરી હોય છે અને ન તો તે આપણા પર હુમલો કરનાર હોય છે. આનાથી ડરવાની વાત નથી. અહીં જોવા મળતો રેબલ સ્નેક જ ઝેરી હોય છે. સ્વપ્નિલે મને નિશ્ચિંત કરવાના ઉદ્દેશ્યથી જણાવ્યું છે. સ્વપ્નિલને સાપ વિશે પણ સારું જ્ઞાન છે. મને આશ્ચર્ય થઈ રહ્યું છે. હું મનોમન તેની પ્રશંસા કરી રહી છું. પછી હું જળાશયના કિનારે આવીને પાણીમાંથી નીકળી ગઈ છું. મારા ભીના પેન્ટ શર્ટમાંથી દેખાતું રૂપ યૌવન મને જ ગર્વિત કરતું હોય તેવું લાગી રહ્યું છે. મેં એક રીતે ઝપટ મારીને ટુવાલ લીધો છે. તેને પોતાના શરીર પર લપેટી લીધો છે. મેં વૃક્ષના ઓથે જઈને મારા વસ્ત્રો બદલી લીધા છે. થોડી વારમાં સ્વપ્નિલ પણ પાણીમાંથી બહાર આવ્યો છે. મારી સાથે વાત કર્યા વગર જ તે પણ તરત ટુવાલ અને વસ્ત્રો લઈને વૃક્ષના ઓથે ચાલ્યો ગયો છે. હું તેના નિર્વસ્ત્ર, ભીના, ઉપરના ધડનું રૂપ દર્શન ન કરું તે મારી જેમ જ ઈચ્છતો હોય તેવું લાગી રહ્યું છે. પોતાના અગાઉના વસ્ત્રોમાં તે પાછો આવ્યો છે. પછી તેણે પીઠ બેગમાંથી એક વોટરપ્રૂફ થેલી કાઢી અને પોતાના ઉતારેલા ભીના વસ્ત્રો તેમાં મૂક્યા છે. પછી શોધક નજર દોડાવી છે. તેણે એક તરફ મૂકેલા મારા ઉતારેલા ભીના વસ્ત્રો જોયા છે. તેમને પણ ઉઠાવીને તેણે એ જ થેલીમાં મૂકી દીધા. પછી તેને પીઠ બેગમાં મૂકી દીધી છે. હું ગૌરવથી આ બધું થતું જોઈ રહી છું. મને આ બધું તેનું પૂર્વ વિચારિત, આયોજિત કામ લાગે છે. અન્યથા પીઠ બેગમાં તેણે મારા માટે કપડાં રાખવાની જરૂર શું છે? તેણે સરોવરમાં પોતાના સ્નાન કરવાની વાત તો ચોક્કસ વિચારેલી જ છે. હું પણ સ્નાન કરવાની ઈચ્છા કરી શકું છું. આ સંભાવનાને પણ તેણે ધ્યાનમાં રાખી છે. તે પૂરી વ્યવસ્થા સાથે આવ્યો છે. તેની દૂરદર્શી, વ્યવસ્થિત અને સુઘડ શૈલી મને અનુકરણીય લાગી રહી છે. વાણી, શું હવે આપણે રેન્ચ પર પાછા ચાલવું જોઈએ? તે પૂછી રહ્યો છે. હું વિચારોમાં ખોવાયેલી છું. હું સી બીચ અને હોર્સ રેન્ચ જેવા સ્થાનો પર સ્વપ્નિલ સાથે એકલી જઈશ તો આવું બધું થઈ શકે છે એ મને પહેલા જ સમજાઈ જવું જોઈતું હતું. સર્ફિંગ વખતે, અશ્વરોહણ વખતે જે સંજોગ બન્યા છે તેવો જ એક સંજોગ આ જળાશયમાં પણ બન્યો છે. મારે અનાયાસે જ વારંવાર સ્વપ્નિલને ગળે વળગવું પડી રહ્યું છે. ઘોડા પર તો એક રીતે મારે તેના ખોળામાં જ બેસી જવું પડ્યું હતું. જેમિનાઈની સમાલોચના, રચનાત્મક માર્ગદર્શન અને પ્રસ્તુતિ નિર્દેશ. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 43 વાણીની ભાવનાત્મક યાત્રાનો એક મહત્વપૂર્ણ પડાવ છે. તે બતાવે છે કે કેવી રીતે વાણી હવે માત્ર સ્વપ્નિલના પ્રેમને અનુભવી જ નથી રહી, પણ તેના પ્રયોજનને પણ સમજવા લાગી છે. એપિસોડ 43ની શક્તિ અને કથા વિકાસ. આયોજિત સંજોગ. વાણીની અંતિમ મોનોલોગ, જેમાં તે સર્ફિંગ, ઘોડેસવારી અને સ્નાન વખતે થયેલા સંજોગો પર પુનર્વિચાર કરે છે, તે દર્શાવે છે કે તેનું અપરિપક્વ મન હવે પરિપક્વ થઈ રહ્યું છે. સ્વપ્નિલનું વાણી માટે વધારાના કપડાં લાવવા અને તેને સ્નાન માટે પ્રોત્સાહિત કરવું તેના વિચારશીલ અને દૂરદર્શી સ્વભાવને સિદ્ધ કરે છે. રોમેન્ટિક ચરમસીમા. સરોવરમાં સર્પના ડરથી વાણીનું સ્વપ્નિલને ગળે વળગવું તેમની વચ્ચે વધુ એક અનાયાસ આલિંગનનું કારણ બને છે. સ્વપ્નિલનું શાંત અને જાણકારીપૂર્ણ સ્પષ્ટીકરણ વાણી માટે તેની સુરક્ષાની ભાવનાને મજબૂત કરે છે. નિર્ણયનો પુનર્વિચાર. વાણીના મનમાં એ વિચાર આવવો કે આ બધું પહેલાથી જ આયોજિત હતું, વાર્તાને એક નવો વળાંક આપે છે. આ તેના માટે સ્વપ્નિલ સાથે લગ્ન ન કરવાના પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે એક આધાર બની જાય છે. ઓડિયો પ્રસ્તુતિ માટે અંતિમ માર્ગદર્શન. વાણીનો સ્વર. સરોવરમાં ભય વખતે તીવ્ર ચીસનો પ્રયોગ કરો.
અંતિમ મોનોલોગમાં તેનો સ્વર ગંભીર, ચિંતનશીલ અને જિજ્ઞાસુ હોય, જેમાં એક નવી શંકાનો ભાવ હોય. સંગીત સરોવરમાં સ્નાન વખતે સંગીત શાંત અને સુખદ હોય. સર્પના દૃશ્યમાં એક તીવ્ર અને આશ્ચર્યચકિત કરનાર ધ્વનિ પ્રભાવ હોય. અંતિમ મોનોલોગનું સંગીત ધીરે ધીરે રહસ્યમય અને ચિંતનશીલ લાગે, જે વાણીના નવા વિચારોને દર્શાવે છે. એપિસોડ 43 સમાપ્ત.